અમિત શાહ નો છોકરો છે એ રામ મંદિરના નારા શું કામ ન લગાડે? હાલો મને કહો જી. તમે એમ કે ન લગાવે એટલે શું કામ? એને લગાવવા જોઈએ સાહેબ, પણ એ લગાવતા નથી નારા એમ. હા તો શું કામ નથી લગાવતા? હવે એને કઈ વ્યવસ્થાની કે એને કઈ રામ મંદિર ની જરૂર ન હોય, મને એવું લાગે છે. તમારે જરૂર છે? હે? તમારે જરૂર છે રામ મંદિર ની? આપણી જરૂર નથી, પણ આપણને એટલું ગર્વ હોવું જોઈએ કે અયોધ્યામાં રામ થઈ ગયા. અમિત શાહ છોકરાને ગર્વ નહીં હોય? એ તો આપણને કેમ ખબર છે? કોઈ આપણને નથી આવતો તો એને ગર્વ નહીં જ હોય ને, એમ જ માનવાનું. નહીં તો આવે નહીં આમ હાથમાં બેનર ને ઝંડા લઈને. તો અમિત શાહ ના છોકરાને ગર્વ હશે કે નહીં હોય? હવે આવતો હોય તો આપણે એમ માનવી કે ભાઈ આને ગર્વ હોય છે કે અયોધ્યામાં રામનું જન્મભૂમિ છે તો બનવું જોઈએ મંદિર. ન આવે તો આપણે એમ જ વિચાર કરીએ ને, આપણી માન્યતા એવી છે. તો અમિત શાહ ના છોકરાને ગર્વ ન હોય તો તમને શેનું એટલું બધું ગર્વ લેવાનો ફાટી નીકળે છે? હે? એ તો બરોબર છે. અમિત શાહ દેશની સરકારમાં બેઠો, એના છોકરાને મંદિર ને ન પડ્યું, તમે શું એટલા ફાટીને ધુમાડે ગયા કે મંદિર મંદિર ના 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 100%. શાંતિભાઈ નો ચાલીને બેહો ને શાંતિથી. વિજય રૂપાણી છોકરા જોયા મંદિર બનાવો કરતા? નહીં. નીતિનભાઈ પટેલ ના છોકરો જોયો? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નો છોકરો જોયો મંદિર બનાએંગે કરતો? પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી છે છોકરા જોયા ક્યાંય? નારા બોલો. તો તમને છે ને એટલો બધો શોખ ફાટી નીકળે છે ગર્વ લેવાનો? એને ગર્વ લેવાનો શોખ નથી, તમને શેનો શોખ છે? શાંતિ જે બે હુકો રોટલો ડુંગળી ખાવા મળે ખાઈને પડ્યા છે ને જ્યાં પડ્યા છે એટલું નથી સમજાતું? પેલો ગર્વ વધારે કોને હોવો જોઈએ? જેનો બાપો ગૃહમંત્રી છે એને ગર્વ હોવો જોઈએ. તમારે ખાવામાં સારી ઉડતા હોય ગર્વની વાતો કરો છો? હે? ગૃહમંત્રી શિક્ષણ મંત્રી છોકરા ક્યારે નીકળ્યા કે ગાય બચાવવાની છે, ગૌરક્ષા કરવાની છે, માથે આમ કેસરી પટ્ટી હાથમાં ત્રિશુલ લઈને નીકળ્યા ક્યારે રોડ ઉપર? તો તમને છે ને એટલું બધું ગૌમત ત્યાં આમ ને તેમ ને કાયદામાં લખ્યું છે ને એનિમલ એક્ટ ને, તમને શું એટલો બધો શોખ ફાટી નીકળે છે કે બહુ પૈસા વધી ગયા છે? ના કાંઈ નથી વધી. તો હે તમે હમણાં કરી ને ગાયની કતલખાના ની વાત, તો આ વાત તો ભૂપેન્દ્રસિંહ છોકરાએ કરવી છે, મિનિસ્ટર તો ઈ છે. એના છોકરા અમેરિકામાં ભણે છે ને તમે અહીંયા તલવારો લઈને નીકળી ગયા છો ગૌરક્ષા કરવા. શરમ જેવું લાગે કે ન લાગે આપણને જરાય? ના લાગે ને. હે? લાગે ને સાહેબ, પણ લાગતું એવું મને નથી લાગતું. ગાયની રક્ષા કરવા કે મંદિર બનાવવા માટે સૌથી પહેલા કોના છોકરા નીકળવું જોઈએ, કોને નીકળવું જોઈએ? સંવિધાનના આપણે જે સરકાર ઉપર બેઠેલા હોય એના છોકરાઓ પોતાને નીકળવું જોઈએ. હા એટલે કોણ એમાં સરકારમાં બેઠેલા કોણ? નામ બોલો છો 4-5. એટલે જે કેન્દ્રમાં હોય તો મોદી હોય, અમિત શાહ હોય, રવિશંકર પ્રસાદ હોય, એના છોકરા હોય, એના પરિવારોને નીકળવું જોઈએ. અધિકારીઓના છોકરા